નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે મોસ્ટ આઈએમપી સવાલ. સર, કોના માટે મોસ્ટ આઈએમપી સવાલ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક મહિનો આવે છે, કયો મહિનો? માર્ચ 2024, બરોબર. અને એ મહિનામાં આવે છે એક બહુ મોટી ઘટના, બોર્ડની પરીક્ષા. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે જે બોર્ડની પરીક્ષા આવે છે, તો તે બોર્ડની પરીક્ષાની તમારી તૈયારીના ભાગ રૂપે, તમારી તૈયારીમાં ખાલી થોડીક એવી મદદ કરવા માટે જે છે હું હાજર થઈ ગયો છું. શું લઈને? મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ચાલો શરૂ કરીએ વિના કોઈ વિલંબે. આજે આપણે ભણીશું આપણો પ્રિય ધોરણ 10. ધોરણ 10 નો આપણો વિષય કયો? આપણી સેકન્ડ લેંગ્વેજ વિષય અંગ્રેજી. અંગ્રેજી વિષયનું આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નમાં સોલ્વ કરવાના છે સેક્શન ડી. આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરીશું. અગાઉ વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં સેક્શન એ, બી અને સી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન ડી. સેક્શન ડી શરૂ થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન શું આવે? સર, ઇનડાયરેક્ટ સ્પીચ. ભાઈ, ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. અને આ પ્રશ્ન થઈ ગયો છે હવે સહેલો. નવી પરીક્ષા પેટર્ન પ્રમાણે શું છે કે ભાઈ, પહેલા તમારે શું હતું? સવાલ આપ્યો હોય અને એનો જવાબ જે છે તમારે આખો લખવો પડતો. પણ હવે શું છે? હવે તમને જે છે 4 ખાલી જગ્યા આપી દે છે, બરોબર. સવાલ આપે, જવાબ આપે ને 4 ખાલી જગ્યા આપી દે. અતિશય સહેલું છે. તો ચાલો કરીએ સોલ્વ. ભાઈ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ સોલ્વ કરવાની પદ્ધતિ શું છે? તો કે ભાઈ, કરવાનું એટલું, જે સવાલ આપણને આપ્યો હોય ને, તો સવાલ આખો વાંચવાનો અને તેના વાક્યના પ્રકાર ઓળખવાના અને તેના આધારે જવાબ આખો સોલ્વ કરવાનો. તો ચાલો સોલ્વ કરીએ. પેલું છે શરત કહે છે લેટ્સ ગો ફોર અ વોક. તો આ લેટ્સ વાળું વાક્ય છે. તો મૈત્રી કહે છે વેર શેલ વી ગો? આપણે ક્યાં જશું? પ્રશ્નાર્થ વાક્ય. શરત કહે છે વી શેલ ગો ટુ સી શોર. આ સવાલનો જવાબ આપે છે, બરોબર. અને મૈત્રી કહે છે વાવ, ધેટ્સ અ ગુડ આઈડિયા. આ કેવું વાક્ય છે? જુઓ તો ઉદ્ગાર વાક્ય. તો પહેલો જવાબ, શરદ સજેસ્ટેડ મૈત્રી ધેટ. શરદ પછી લેટ્સ. તો લેટ્સ નું થઈ જાય ધે શુડ અથવા વી શુડ. તો અહીંયા જે છે બંને જણા શરદ અને મૈત્રી આપેલા છે એટલે એના ધે શુડ કરીશું. જો શરદ અને મૈત્રીની જગ્યાએ આઈ અથવા વી કંઈક આપેલું હોય ને, તો આપણે જે છે શું કરત? તો આપણે વી શુડ કરત. અહીંયા ધે શુડ છે, શી શુડ છે, શી શુડ. તો આમાં જવાબ શું આવશે? ધે શુડ. ઓકે, ધે શુડ ગો ફોર અ વોક. બેઠું. પછી મૈત્રી સવાલ પૂછે છે ને, તો મૈત્રી ખાલી જગ્યા ટોલ્ડ, સેડ કે આસ્કડ? તો મૈત્રી આસ્કડ. મૈત્રી સવાલ પૂછે છે. મૈત્રી શું આવશે? આસ્કડ. મૈત્રી આસ્કડ હિમ વેર ધે વુડ ગો. તો શરદ એના સવાલો શું કરે છે? જવાબ આપે છે. શરદ રિપ્લાઇડ. રિપ્લાઇડ પછી શું આવે? ટુ આવે, નોટ ટુ આવે, ધેટ. શું આવે? રિપ્લાઇડ પછી ટુ, નોટ ટુ કે ધેટ? તો રિપ્લાઇડ પછી આવે છે ધેટ નામનું સંયોજક. શરદ રિપ્લાઇડ ધેટ ધે વુડ ગો ટુ ધ સીશોર. પછી મૈત્રી એક્સક્લેમ્ડ વિથ જોય. મૈત્રી જે છે ખુશી સાથે કહે છે ધેટ ધેટ્સ. સર, ધેટ્સ નું શું થઈ જાય? તો પહેલા તો ધેટ્સ નું છૂટું પાડો. ધેટ્સ ને છૂટું પાડતા આવે ધેટ ઇઝ. તો ધેટ નું તો ધેટ જ રહે, ઇઝ નું શું થઈ જાય? વોઝ. તો ભાઈ ધેટ વોઝ જે છે જવાબ આવશે. ધેટ વોઝ અ ગુડ આઈડિયા. અને વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ખાલી જગ્યા સોલ્વ કરી, એ ખાલી જગ્યા તમારે આ રીતે લખવાની છે આખે આખી. પેપરની અંદર ખાલી 4 ખાલી જગ્યાનો જવાબ લખીને આવશો તો નહીં આવે, બરોબર. એવું નથી કરવાનું. આપણે આખે આખો જવાબ લખવાનો. ઓકે, કે ભાઈ શરદ સજેસ્ટેડ મૈત્રી ધેટ ધે શુડ, આ પહેલી ખાલી જગ્યા. પછી મૈત્રી આસ્કડ હિમ, આ બીજી ખાલી જગ્યા. પછી શી રિપ્લાઇડ, શરદ રિપ્લાઇડ ધેટ, આ ત્રીજી ખાલી જગ્યા. ચોથી ખાલી જગ્યા ક્યાં હતી? અહીંયા. ધેટ વોઝ. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં 4 અંડરલાઈન પણ આપણે કરી દેવાની હોય છે. ચાલો બીજી ખાલી જગ્યામાં આગળ વધીએ. બીજા ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. શું કહે છે? કીર્તિ અને જાનવી વચ્ચેની વાતચીત છે, એટલો સવાલ છે. નીચે આપણને જવાબ આપેલો છે. તો કીર્તિ કહે છે વોટ ઇઝ યોર એમ્બિશન? પ્રશ્નાર્થ વાક્ય છે. તો જાનવી કહે છે નથિંગ બિગ. બહુ મોટી એમ્બિશન નથી. આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર. મારે એક મહાન શિક્ષક બનવું છે. એક સાથે 2 વાક્ય બોલાણા છે. ઓકે, તો કીર્તિ પછી પૂછે છે ને હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ. પૂછતી નથી એકચ્યુઅલી, ઉદ્ગાર વાક્ય બોલે છે કે કેટલું સરસ તારી વિચારસરણી છે, તું કેટલું સરસ વિચારે છે. લેટ્સ અચીવ ઇટ ટુગેધર. ચાલો એને સાથે મળીને અચીવ કરીએ. તો આ રીતે જે છે આપણો સવાલ આપેલો છે. તો ચાલો સોલ્વ કરીએ. પહેલું વાક્ય પ્રશ્નાર્થ છે. તો કીર્તિ આસ્કડ જાનવી વોટ ઇઝ પાછળ જશે. ઓકે, યોર એમ્બિશન. યોર નો ફેરફાર કોના પ્રમાણે? સર, યોર નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. સાંભળનાર છે જાનવી. જાનવી એટલે છોકરી. શી, હર, યુ, યોર નું થઈ જાય હર. જવાબ આવશે સર અહીંયા હર. Her ambition was. Janvi replied that. જવાબ આપે છે ને. Janvi replied that it was nothing big and added that. અને ઉમેરીને કહે છે કે શું કહે છે?
ઉમેરીને કહે છે કે આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે એટલે શી, અને વોન્ટ નું થઈ જાય વોન્ટેડ, શી વોન્ટેડ, ક્યાં છે સર શી વોન્ટેડ, અહીંયા રહ્યું, શી વોન્ટેડ ટુ બીકમ અ ગ્રેટ ટીચર. પછી કીર્તિ શું કહે છે, કીર્તિ એક્સલેમ્ડ વિથ એડમિરેશન, કે કીર્તિ જે છે એના જે એની જે વાત છે એ વાતને એડમાયર કરે છે, એ વાતથી પ્રેરિત થાય છે, ખુશ થઈ જાય છે, અને ખુશ થઈ જાય ને કહે છે, જો અહીં આપણને આરવી આપ્યું છે, સંયોજક આપ્યું નથી, સંયોજક આવે ધેટ, ધેટ નામનું સંયોજક મૂકવાનું, બરોબર. અને પછી હર એમ્બિનેશન વોઝ વેરી નોબલ એન્ડ સજેસ્ટેડ ધેટ, અને કહે છે કે લેટ્સ, હવે લેટ્સ નું શું થાય, તો લેટ્સ નું થઈ જાય ધે શુડ અથવા વી શુડ, તો લેટ્સ નું અહીંયા શું થઈ જશે, વી શુડ કે ધે શુડ, તો આવશે અહીંયા ધે શુડ અચીવ ઇટ ટુગેધર. ઓકે, તો આપણે 4 ખાલી જગ્યા સોલ્વ કરી, જે તમારે લખવાની કયા સ્વરૂપે, આ રીતે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે પ્રેમ અને રીતુ વચ્ચેની વાતચીત. આપણો સવાલ છે અહીંયા સુધીનો. પ્રેમ કહે છે આર યુ ગોઈંગ ટુ મીટ યોર માય પ્રિન્સિપલ ટુડે, રીતુ, કે રીતુ તું આજે મારા પ્રિન્સિપલને મળવા જવાનો છો, તો રીતુ કહે છે યસ, હા, આઈ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ, હું તારી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખીશ. પ્રેમ કહે છે થેન્ક યુ, લેટ્સ ગો ટુ ધ પ્રિન્સિપલ. ઓકે, તો ભાઈ પહેલું વાક્ય જે છે, પહેલું વાક્ય પ્રશ્નાર્થ, બીજું વાક્ય એનો જવાબ આપે છે, અને પછી એક વાક્ય પણ કહે છે. ત્રીજા વાક્યમાં આભાર વ્યક્ત થાય છે અને દરખાસ્ત વાક્ય છે. તો પહેલા વાક્યથી જવાબ કે ભાઈ પ્રેમ આસ્કડ રીતુ ઇફ, યુ જાય આગળ, આર જાય પાછળ, યુ નો ફેરફાર થાય. યુ નો ફેરફાર કોના પ્રમાણે, તો કે યુ નો ફેરફાર થાય છે કોના પ્રમાણે, સાંભળનાર પ્રમાણે, સાંભળનાર રીતુ છે. અને પછી આર છે ને, આર પાછળ ગયો ને, તો આર નું થઈ જાય વોઝ વેર, તો ભાઈ સર શી સાથે શું વપરાય, વોઝ વપરાય, તો ભાઈ શી વોઝ ગોઈંગ એવું થશે. ક્યાં છે, ક્યાં છે, અહીંયા રહ્યું, શી વોઝ ગોઈંગ, આ જવાબ છે આપણો પહેલો. પછી શી વોઝ ગોઈંગ ટુ મીટ હિઝ પ્રિન્સિપલ ટુડે, તો ટુડે નું શું થઈ જાય, ટુડે નું થઈ જાય છે ધેટ ડે, ટુડે નું થઈ જાય ધેટ ડે. રિપ્લાઇંગ ઇન ધ એફર્મેટિવ એટલે કે હકારમાં જવાબ આપતા કહે છે રીતુ અસ્યુર્ડ હિમ, રીતુ એને ખાતરી આપે છે કે ધેટ આઈ નું થઈ ગયું શી, વિલ, વિલ નું, તો વિલ નું થઈ જાય વુડ, વુડ. ઓકે, શી વુડ સોલ્વ હિઝ પ્રોબ્લેમ, થેન્કિંગ હર, એનો આભાર વ્યક્ત થાય છે. ને પછી પ્રેમ સજેસ્ટેડ ધેટ, ધેય ખાલી જગ્યા, તો ધેય ખાલી જગ્યા, તો ભાઈ લેટ્સ છે, લેટ્સ નો ધેય આવી ગયો, ધેય પછી એક શબ્દ ઘટે, કયો, શુડ. શુડ પછી શું આવે, તો શુડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ગો, તો શુડ ગો ટુ ધ પ્રિન્સિપલ્સ. ઓકે, તો આ 4 ખાલી જગ્યા સોલ્વ કરી, જે આપણે લખવાની છે કયા સ્વરૂપે, તો કે આ સ્વરૂપે. ઓકે, આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે હજી કે કૃપા અને વિનોદ વચ્ચેની વાતચીત. અહીંયા સુધી જે છે આપણી વાતચીત છે, નીચે આપણને જવાબ આપેલો છે. કૃપા કહે છે વોટ આર યુ ગોઈંગ ટુ ડુ ટુમોરો, કે તું આવતીકાલે શું કરવાનો છો, પ્રશ્નાર્થ વાક્ય. વિનોદ એ સવાલનો આપે છે જવાબ, આઈ વિલ વિઝિટ ધ સીશોર, કે હું દરિયા કિનારાની મુલાકાત લઈશ. કૃપા પાછો સવાલ પૂછે છે કે વિથ whom, એટલે કે કોની સાથે તું જવાનો છો, તો વિનોદ કહે છે સવાલનો જવાબ વિથ માય કઝિન, કે એ એના કઝિન સાથે જવાનો છે. તો પહેલું વાક્ય કૃપા આસ્કડ વિનોદ વોટ હી વોઝ ગોઈંગ ટુ ડુ ટુમોરો, ટુમોરો નું શું થઈ જશે, કે ટુમોરો નું થઈ જશે ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. તો ક્યાં છે, જો અહીંયા ધ નેક્સ્ટ ડે આપેલો જવાબ. તો વિનોદ શું કરે છે, કૃપાના સવાલનો જવાબ આપે છે ને, તો વિનોદ ખાલી જગ્યા આસ્કડ, આન્સર્ડ કે સેડ, જવાબ આવશે આન્સર્ડ. કેમ આન્સર્ડ, સવાલનો એને આપ્યો શું જવાબ. વિનોદ આન્સર્ડ ધેટ હી વુડ વિઝિટ ધ સીશોર. કૃપા ધેન આસ્કડ ખાલી જગ્યા, તો કૃપા જે છે ને પૂછે છે હરને, હિમને કે હીને, સર વિનોદ એટલે છોકરો થાય, તો છોકરો એટલે હિમ અથવા હી આવે. હવે કૃપા જે છે કર્તાના સ્થાને છે, આસ્કડ ક્રિયાપદ, તો અહીંયા કર્મનું સ્થાન જ આવે ને, તો હિમ આવશે. કૃપા ધેન આસ્કડ હિમ વિથ whom, હી ખાલી જગ્યા, કોની સાથે, વિલ છે, તો વિલ નું શું થઈ જાય, તો વિલ નું થઈ જાય વુડ, હી વુડ ગો, કોની સાથે તે જવાનો છે. બરોબર, આ રીતે જે છે આપણી 4 ખાલી જગ્યા પૂરી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 4 ખાલી જગ્યાના જવાબ કેવી રીતે લખવાના, કે આ રીતે આખે આખું જે છે પેરેગ્રાફ લખી નાખવા. ચાલો આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી, કઈ પરીક્ષા માટે, આપણી મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામરનો કોર્સ અને પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અવેલેબલ છે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. જે પીડીએફ મેળવવા માટે તમારે 7046222254 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઓકે, આગળ વધીએ.
આગળનો પ્રશ્ન જોઈએ. એક પ્રશ્ન આપણે જોઈ ગયા કયું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. એના પછીનો પ્રશ્ન આવે છે શું? જોઈન ધ સેન્ટેન્સ એટલે કે કંજક્શન. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ કંજક્શન. યોગ્ય સંયોજકો વડે વાક્યને જોડવાના છે. ચલો વાક્ય જોડીએ. માય બ્રધર વિલ ડ્રિંક ટ્રી, હી વિલ ડ્રિંક કોફી. મારો ભાઈ ચા પીશે, મારો ભાઈ કોફી પીશે. ધેરફોર લખ્યું છે, આઈધર લખ્યું છે, નાઈધર નોર. કયો જવાબ આવશે? આઈધર ઓર. કેમ? કારણ કે બેમાંથી એક જ થઈ શકે. તો જવાબ આ રીતે, માય બ્રધર વિલ ડ્રિંક આઈધર ટી ઓર કોફી. પછી છે બીજું, ધીસ ઇઝ ધ ગર્લ. આ એક છોકરી છે. હર પર્સ ઇઝ સ્ટોલન. એનું પર્સ ચોરાઈ ગયું છે. વુમ, વુઝ અને વિચ 3 જવાબ છે. હવે આમાં શું કરવાનું? તો પેલા વાક્યમાં ધ્યાન દેવાનું. ધીસ ઇઝ ધ ગર્લ વાક્યમાં વાત કોના વિશે કરી છે? છોકરી વિશે. એ છોકરી બીજા વાક્યમાં ક્યાં છે? સર અહીંયા રહી. હર. કયું સ્થાન છે? કર્તાનું, કર્મનું કે સંબંધકનું? સર સંબંધકનું સ્થાન છે. સંબંધકનું સ્થાન હોય એટલે શબ્દ આવે વુઝ. જો કર્તા હોય તો વુ, કર્મ હોય તો વુમ અને સંબંધક હોય તો વુઝ. આ રીતે જે જવાબ આવેલા હોય છે. This is a girl whose purse is stolen. આ હરની જગ્યાએ whose થઈ જશે. બેઠો છે વાક્ય બેઠું લખી નાખવાનું. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને અત્યારે આવનારી પરીક્ષામાં માર્ચ 2024માં પૂછાઈ શકે એમ પણ છે. જેમ તેમ ન સમજતા આપણું જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે બધા. પછી સુભાષચંદ્ર બોઝ વોઝ અ ફ્રીડમ ફાઇટર. કે સુભાષચંદ્ર બોઝ એક ફ્રીડમ ફાઇટર હતા, સ્વતંત્રતા સેનાની હતા. વી કોલ હિમ નેતાજી. અમે એને નેતાજી કહીએ છીએ. ઓપ્શન છે વુ, વુમ, વુઝ. પાછું એનું આવ્યું. તો ચાલો કરીએ. પહેલા વાક્યમાં વાત કોની કરી છે? સુભાષચંદ્ર બોઝ વિશે. તો એ સુભાષચંદ્ર બોઝ બીજા વાક્યમાં ક્યાં છે? અહીંયા રહ્યા, હિમના સ્થાને. હિમનું સ્થાન એટલે કયું સ્થાન થયું? કર્મનું સ્થાન. કર્મનું સ્થાન હોય તો કયો શબ્દ આવે? વુમ. હજી હમણાં કીધું છે કરતા હોય તો વુમ, કરતા હોય તો વુ, કર્મ હોય તો વુમ અને સંબંધક હોય તો વુઝ. કરતા હોય તો વુ, કર્મ હોય તો વુમ અને સંબંધક હોય તો વુઝ. આ હિમ છે એ હિમ ત્યાંથી નીકળી જશે અને બે વાક્ય વચ્ચે વુમ લગાડવામાં આવશે. કે ભાઈ સુભાષચંદ્ર બોઝ whom we call નેતાજી was a freedom fighter. સર આમાં તો 3 ટુકડા કરી નાખ્યા. મારે was a freedom fighter આગળ લખવું છે, whom we call નેતાજી પાછળ લખવું છે. કાંઈ વાંધો નહીં, એમ લખો કે સુભાષચંદ્ર બોઝ was a freedom fighter whom we call નેતાજી. તો આ વાક્ય પણ સાચું છે. ઓકે, આગળ વધીએ. The geography teacher asked me a question. કે જીઓગ્રાફી ટીચરે મને સવાલ પૂછ્યો. I answered correctly. મેં સાચો જવાબ આપ્યો. તો હવે કે જે નો which આવશે. કે the geography teacher asked me a question which I answered correctly. પછી work hard you will fail. મહેનત કરો તમે ફેલ થઈ જશો. મહેનત કરો તમે ફેલ થઈ જશો. તો અધરવાઇઝ ને એન્ડ આમાં જવાબ આવશે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે થાય છે નહીતર. કે વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. કે મહેનત કરો નહીતર તમે ફેલ થઈ જાઓ. ઓકે, આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે કંજક્શન. કે ધ જજ વિલ ગીવ અ જજમેન્ટ ટુડે. કે જજ આજે તો જજમેન્ટ આપશે, ચુકાદો આપી દેશે. અને હી વિલ ગીવ અનધર ડેટ ફોર હિયરિંગ. એને બીજી ડેટ આપી દેશે કે આવતી તારીખ આપી દેશે. તો જજ આ બેમાંથી એક જ કામ કરી શકે. કાં તો નિર્ણય સંભળાવી દે, કાં તો તારીખ આપી દે. નિર્ણય સંભળાવ્યા પછી તારીખ આપવાનો કઈ ફાયદો છે નહીં. તો બેમાંથી એક જ કામ થઈ શકે છે. શું આવશે? આઈધર ઓર. ઓકે, તો ભાઈ the judge will either give a judgment today or give another date for hearing. પછી my uncle is old, he is strong. મારા અંકલ વૃદ્ધ છે, તે તાકતવર છે. and but અને or. તો આમાં but આવશે. વિરોધાભાસ છે ને, કે વૃદ્ધ હોવા છતાં પણ જે કેવા છે? તો કે તાકતવર છે. my uncle is old but strong. બરોબર. પછી છે અજય did not get the first rank, Vijay did not get the first rank. અજયને પહેલો નંબર નો આવ્યો, વિજયને પહેલો નંબર નો આવ્યો. બે વાક્યમાં નકારાત્મકતા છે. બંને વાક્યમાં નકારાત્મકતા હોય તો શું આવે? આઈધર ઓર, બટ કે નાઈધર નોર. આપણને ખબર છે જવાબ આવે છે શું? નાઈધર નોર. હવે આમાં આવે કઈ રીતે પહેલાથી સમજો. પેલા તો નોટ કાઢી નાખવાનું. કેમ નોટ કાઢી નાખવાનું? નાઈધર માં ઓલરેડી નોટ છે, નોર માં પણ ઓલરેડી નોટ છે, એટલે બંને નોટ કાઢી નાખવાની. હવે આમાંથી નોટ નીકળી ગઈ. બરોબર. તો વૈધું શું? નાઈધર અજય નોર ડીડ વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. એમાં ડીડ પણ શું કરી નાખવાનું છે? કાઢી નાખવાનું છે. કેમ ડીડ કાઢી નાખવાનું? કારણ કે હકાર વાક્યમાં જે છે ડીડ નું કાંઈ કામ છે નહીં. જવાબ આવશે નાઈધર અજય નોર વિજય. બરોબર, ડીડ શબ્દ લખવાનો નથી. નાઈધર અજય નોર વિજય ગોટ ધ ફર્સ્ટ રેન્ક. અહીંયા ગેટ નું શું કરી નાખવાનું? ગોટ કરી નાખવાનું. સર કેમ એવું કરવાનું? કારણ કે ડીડ કયા કાળમાં આવે? ભૂતકાળમાં.
તો ભૂતકાળ અહીંયા આપણે કરવું પડે, ગેટનું આપણે ગોટ જે છે કરવું પડે છે. ઓકે, આગળ વધીએ. નવમું જે છે આપણી પાસે છે કંજક્શન કે અંકિત વોઝ વેરી હેપી. અંકિત ખૂબ જ ખુશ હતો. હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એને પહેલું ઇનામ મળ્યું હતું, એનો પહેલો નંબર આવ્યો હતો. તો ભાઈ અહીંયા આપણને કારણ આપેલું છે. કારણ એટલે શું શબ્દ આવે? બીકોઝ. બીકોઝ લખી નાખવાનું. અંકિત વોઝ વેરી હેપી બીકોઝ હી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. પછી રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર. કે રેહાનને ડેન્ગ્યુનો તાવ હતો. હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. તે પરીક્ષા માટે આવ્યો હતો. ડેન્ગ્યુનો તાવ હતો, પરીક્ષા માટે આવ્યો હતો. સર આ તો વિરોધાભાસ વાળું વાક્ય. તો ધેરફોર પરિણામ દર્શાવે, બીકોઝ કારણ દર્શાવે, ધો વિરોધાભાસ દર્શાવે. પણ ધો શબ્દ આવે ક્યાં ખબર છે? બે વાક્યની આગળ. કે ધો રેહાન વોઝ સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ ફીવર અલ્પવિરામ હી અપિયર્ડ ફોર ધ એક્ઝામિનેશન. કે જો કે રેહાનને ડેન્ગ્યુનો તાવ હતો છતાં પણ તે પરીક્ષામાં આવ્યો હતો. આગળ વધીએ. આગળ આપણને આપેલું છે શું 11મું કે રાકેશ ઇઝ અ ડોક્ટર. કે રાકેશ ડોક્ટર છે. હિઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તેનું ક્લિનિક બસ સ્ટેશન નજીક છે. વુઝ વુ વુમ. સર પાછા ત્રણ આવ્યા. બાળકો જો વુ વુમ વુઝ છે ને આપણા માટે મોસ્ટ એમપી છે. દર વખતે એમાંથી એકાદું તો હોય જ છે બોર્ડની અંદર. એટલે યાદ તરત રાખી લેવાનું. શું યાદ રાખવાનું? પહેલા વાક્યમાં વાત કોની કરી છે? સર પહેલા વાક્યમાં વાત કરી છે રાકેશની. કે રાકેશ એક ડોક્ટર છે, એ રાકેશની વાત છે. રાકેશ બીજા વાક્યમાં ક્યાં છે? હિઝ. હિઝ એટલે કયો શબ્દ થયો? સંબંધક. સંબંધક એટલે આવે whose. રાકેશ is a doctor whose clinic is near the bus station. પછી પુષ્પાબેન will prepare pizza. She will prepare a sandwich. પુષ્પાબેન પિઝા બનાવશે, પુષ્પાબેન સેન્ડવિચ બનાવશે. દુકાન થોડી ખોલી છે, બેમાંથી એક જ બનાવશે. બેમાંથી એક જ બનાવશે એટલે શું આવશે? either or વિકલ્પ દર્શાવે છે. પુષ્પાબેન will prepare either pizza or sandwich. ઓકે, આગળ છે 13મું. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ. કોકિલાને તેના ફોનની રિંગ સંભળાણી નહીં. શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તે ટીવી જોવામાં બિઝી હતી. બરોબર. આમાં છે એન્ડ, બટ અને સો. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આમાં જવાબ આવે છે સો. પણ એક પ્રોબ્લેમ છે, ઊંધું વાક્ય કરવું પડે. શી વોઝ બિઝી છે ને આગળ લેવાનું કે ભાઈ કોકિલા વોઝ બિઝી વોચિંગ ઇન ટીવી. કે ભાઈ કોકિલા જે છે ટીવી જોવામાં બિઝી હતી. તેથી સો શી ડીડ નોટ હિયર ધ ફોન રિંગ. તેથી એને ફોનની રિંગ સંભળાણી નહીં. અને પછી 14મું છે ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર. કે બાળકોને શિક્ષક ગમે છે. હિઝ ટીચિંગ સ્ટાઇલ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તેની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ સારી છે. વુ વુમ અને વુઝ આપણા માટે તો મોસ્ટ આઈએમપી. તો પહેલા વાક્યમાં વાત કોની કરી છે? તો કે સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર એટલે કે શિક્ષકની વાત કરી છે. કે વિદ્યાર્થીઓને શિક્ષક ગમે. શિક્ષકની વાત કરી છે. એ શિક્ષક બીજા વાક્યમાં ક્યાં છે? અહીંયા રહ્યો હિઝ. હિઝ આપ્યું હોય એટલે સંબંધક આપ્યું છે. જવાબ આવશે કયો? જવાબ આવશે whose. કે ધ સ્ટુડન્ટ્સ લાઈક ધ ટીચર whose teaching style is very interesting. ભાષાંતર કરું છું કે વિદ્યાર્થીઓને શિક્ષક એવો શિક્ષક ગમે કે જેની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ સારી હોય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે શું કરવાના? કંજક્શનને શું કરવાના? જોડવાના છે. કંજક્શનના ઉપયોગથી આપણે વાક્યને જોડવાનો પ્રયત્ન કરવો. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે રીરાઇટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કે યોગ્ય શબ્દોની મદદથી, અહીંયા જે કાઉન્સમાં આપણને શબ્દો આપ્યા હોય ને તે યોગ્ય શબ્દોની મદદથી જે છે એમાંથી એક શબ્દ પસંદ કરીને એવી રીતે 3 ખાલી જગ્યા આપેલી છે. તે 3 ખાલી જગ્યા પૂરીને આખો પેરેગ્રાફ ફરીવાર લખવાનો છે. આખી સૂચના ધ્યાનથી સાંભળજો. રીરાઇટ ધ પેરેગ્રાફ એટલે આખો પેરેગ્રાફ ફરીવાર લખવાનો છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે આપણું એડિટિંગનો પ્રશ્ન. પહેલા પ્રશ્ન કેવી રીતે પૂછાતો હતો કે ભાઈ ખાલી જગ્યા આપની જગ્યાએ અંડરલાઈન આપી હોય. કે ભાઈ એક પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફમાં 3 જગ્યાએ અંડરલાઈન આપેલી હોય. એ 3 જગ્યાએ અંડરલાઈન છે ને એકચ્યુઅલી ભૂલ હોય. અને તમને ચેલેન્જ આપેલો હોય કે ભાઈ આ ભૂલ કરેલી છે, સુધારો. બરોબર. ઓપ્શન કાંઈ નહીં, સીધું સુધારો. અને હવે નવી પેપર સ્ટાઇલ શું કહે છે કે ખાલી જગ્યા આપશું અને 3 ઓપ્શન આપશું. એ 3માંથી તમને એક જે ઓપ્શન સાચો લાગે એ લખી નાખવાનો. તો ચાલો આ પદ્ધતિનો આપણે લાભ લઈએ. ખાલી જગ્યા ઇઝ ધ મેજર પ્રોબ્લેમ. તો પોલ્યુશન કે પોલ્યુટેડ? તો આવે જવાબ પોલ્યુશન. પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ્સ. એર, વોટર એન્ડ લેન્ડ આર ઓલ ખાલી જગ્યા ઓર પોલ્યુશન ઓર પોલ્યુટ ઓર પોલ્યુટેડ. તો ભાઈ ઓર પોલ્યુટેડ બધી વસ્તુ પ્રદૂષિત થઈ ગઈ છે.
poor waste disposal. Poor waste disposal is to blame for many ખાલી જગ્યા. તો many problems અને many problems apostrophe s નો આવે, બહુવચન આવે ખાલી. રેડી? નીચે જે છે આખે આખો જવાબ લખી નાખવાનો અને જ્યાં જવાબ હોય તે ત્રણ જગ્યાએ શું કરી નાખવાની? અંડરલાઈન જે છે કરી નાખવાની હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજા જે છે આવા સોલ્વ કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે છે બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે અથવા તો બોર્ડમાં પૂછાઈ શકે તેવી સંભાવના ધરાવતા પ્રશ્નો છે. સરદાર વલ્લભભાઈ પટેલ વોઝ અ સ્ટ્રંચ ખાલી જગ્યા. તો સ્ટ્રંચ ફોલો, સ્ટ્રંચ ફોલોવર કે સ્ટ્રંચ ફોલોઈંગ? તો ભાઈ આવે છે સ્ટ્રંચ ફોલોવર. પછી there was a great ખાલી જગ્યા. great clarity, great clearly, great clear. તો ભાઈ great clarity ના ભાઈ એના વિઝન ની અંદર, in his vision, એની વિઝન ની અંદર ચોખ્ખાઈ હતી, ક્લિયરિટી હતી. and his decisions were ખાલી જગ્યા. તો decisions were firmly, prim કે affirmed? તો ભાઈ firm. એના નિર્ણય ચોક્કસ હોય. બરોબર? જવાબ જે છે આખે આખો આ રીતે આપણે લખી નાખવાનો. આગળ વધીએ. આગળ આપણને એડિટિંગ આપેલું છે કે વી સેલિબ્રેટ 2 ઓક્ટોબર ઓન ગાંધી જયંતિ, એઝ ગાંધી જયંતિ, ફોર ગાંધી જયંતિ? તો કે ભાઈ એઝ ગાંધી જયંતિ. હી બિલીવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયલન્સ અને ખાલી વાયલન્સ. તો ભાઈ સર નોન વાયલન્ટ અથવા નોન વાયલન્સ આવે. તો નોન વાયલન્ટ એટલે અહિંસક અને નોન વાયલન્સ એટલે અહિંસા. તો સર અહિંસામાં માનતા એટલે નોન વાયલન્સ આવશે આમાં. પછી હી વોઝ અ મેન ઓફ પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ. હવે આમાં ઘણાને કન્ફ્યુઝન છે કે આપ સર આ ત્રણેયના મતલબમાંથી સાચો સ્પેલિંગ કયો? તો પહેલા તો આ સ્પેલિંગ ખોટો છે, એ તમને કહી દઉં. આ બે જે છે ને, આમાંથી પ્રિન્સિપલનો મતલબ થાય સિદ્ધાંત અને આ પ્રિન્સિપલનો અર્થ થાય છે આચાર્ય. તો એ આચાર્ય વાળા માણસ નહોતા, એ સિદ્ધાંત વાળા માણસ હતા, એટલે જવાબ આવશે પ્રિન્સિપલ. બરાબર? આ રીતે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ ખાલી જગ્યા સોલ્વ કરી નાખી. લખતી વખતે ત્રણે ત્રણ જગ્યાએ કઈ જગ્યાએ? ત્રણ જગ્યાએ જે છે શું કરી નાખવાનું? અંડરલાઈન કરી નાખવાની હોય છે. આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે મેની યર્સ ખાલી જગ્યા. મેની યર્સ આફ્ટર, બિફોર, અગો. તો ભાઈ પહેલાની વાત હોય ને એટલે આવે શું? ફરજિયાત આવે આમાં અગો. મેની યર્સ અગો there lived a brave king ખાલી જગ્યા. તો એક મહાન રાજા રહેતો. his name, him name કે her? he name. પેલા તો રાજા છે ને એટલે his આવે. his name was વિક્રમ. he was known, તે પ્રખ્યાત હતો. of his justice, from his justice કે for his justice? તો આવશે for his justice. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે ત્રણ જવાબ પૂરા કરી નાખ્યા. આગળ વધીએ. આગળ જે છે આપણને આપેલું છે if you want to be healthy, health કે heal? સર હેલ્થી આવે. કે જો તમારે હેલ્થી રહેવું હોય you should take regular exercises. food is also very ખાલી જગ્યા importantly, important કે importance? તો ભાઈ important. બરોબર? food is also very important. milk is perhaps the ખાલી જગ્યા. તો the આવ્યું છે. the good, the better કે the best? તો સર the best આવે. કેમ the best? સુપરલેટિવ ડિગ્રીના નિયમ પ્રમાણે શું આવે ત્યાં? the. ચાલો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે અલગ અલગ નવા જે કાંઈ પણ સોલ્વ કરવાના હોય છે એવા મોસ્ટ ટાઈમ પ્રશ્નો સોલ્વ કરી રહ્યા છીએ. અહીંયા છે while you can't live ખાલી જગ્યા. તો કમ્પ્લીટ ફ્રી, ઇનકમ્પ્લીટ ફ્રી કે કમ્પ્લીટલી ફ્રી? તો સર કમ્પ્લીટલી ક્રિયા વિશેષણ આવે ને. કમ્પ્લીટલી ફ્રી ઓફ સ્ટ્રેસ. યુ કેન મિનિમાઇઝ ઇટ્સ ઇફેક્ટ કે ઇફેક્ટિવ? તો સર ઇફેક્ટ. thus we can live a ખાલી જગ્યા a health life, a healthy life કે a healthy life? સર a healthy life. ત્રણે ત્રણ જે છે આપણે આ રીતે જે શું કરી નાખ્યા? સોલ્વ કરી લીધા. ચાલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે શું? પ્રશ્ન નંબર અઘરો. કેમ પ્રશ્ન નંબર અઘરો? પ્રશ્નનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ, એટલે કે કીધું એટલું કરું. અને આ પ્રશ્નને અઘરો પ્રશ્ન એટલા માટે કહું છું કે આની અંદર છે ને એક્ટિવ પેસિવ વોઇસ પૂછાય. ઘણા વિદ્યાર્થીઓના કમેન્ટ મને બહુ આવે છે કે સર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ડિસ્કાઉન્ટ કરી નાખ્યું, ફંક્શનના વાક્યમાં ડિસ્કાઉન્ટ લઈ આવ્યા, આનું કંઈક કરો ને. એનું કઈ ન કરવું પડે, એમાં મહેનત જ કરવી પડે. બરોબર? એટલે ચૂપચાપ મહેનત કરવામાં ધ્યાન આપો. ચાલો મોસ્ટ ટાઈમ પ્રશ્ન સોલ્વ કરવાના છે. લખ્યું છે આઈ એમ અ સ્ટુડન્ટ, જેનું શું થઈ જાય છે? શી ઇઝ અ સ્ટુડન્ટ. તો આઈ નો ફેરફાર શું થઈ ગયો? આઈ નો ફેરફાર થઈ ગયો શી. તો ચાલો ફેરફાર કરીએ. આઈ એમ અ સ્ટુડન્ટ પહેલું વાક્ય તો આપણને મળી ગયું છે શી ઇઝ અ સ્ટુડન્ટ. પછી આઈ લવ માય ટીચર, તો કે શી લવ નું લવ્સ, માય નું હર. શી લવ્સ હર
ટીચર્સ. પછી આઈ ડુ નોટ ડિસઓબે ધેમ, તો આઈ નું થઈ જાય શી, ડુ નું ડઝ, કારણ કે શી સાથે ડઝ વપરાય, નોટ નું નોટ નું નોટ, અને ડિસઓબે નું ડિસઓબે, ધેમ નું ધેમ રહેશે, એમને એમ જ. ઓકે, તો જેટલી જગ્યાએ જે છે ફેરફાર કરવાના છે એ બધા ફેરફાર જે છે આપણે શું કરી નાખ્યા, આ રીતે કરી નાખવાના. આગળ વધીએ. પહેલા તો ઓળખી લેવાનું એડ્રેસ કે ક્યાંથી ક્યાં જવાનું છે. ઓકે, પછી છે હિઝ પેરેન્ટ્સ ટેક કેર ઓફ હિમ, જેનું શું થઈ ગયું, હી ઇઝ ટેકન કેર ઓફ બાય હિઝ પેરેન્ટ્સ. આ વાક્ય છે પેસિવ વોઇસ. કેવું વાક્ય? પેસિવ. એક્ટિવ માંથી પેસિવ. તો ચાલો સોલ્વ કરીએ સર. પહેલું વાક્ય તો આપણને મળી ગયું છે રેડીમેડ. ચાલો, they give facilities to him. તો કર્તા, ક્રિયાપદ અને કર્મ. વાક્ય છે સાદા વર્તમાન કાળનું, ફેસિલિટી શબ્દ આવશે આગળ, ફેસિલિટીઝ ગીવ નું થઈ જશે આર ગીવન, અને ટુ હિમ નું ટુ હિમ બાય ધેમ. ઓકે, પછી વાક્ય છે હી શુડ સર્વ ધેમ ઇન ધેર ઓલ્ડ એજ. હી કર્તા, સર્વ ક્રિયાપદ ને ધેમ કર્મ. તો ધેમ નામનો કર્મ આગળ આવશે તો ધેય થઈ જશે. ધેય. શુડ નું થઈ જશે શુડ બી, સર્વનું સર્વડ, અને બાય હિમ ઇન ધેર ઓલ્ડ એજ. આ રીતે વિદ્યાર્થી મિત્રો વાક્ય પ્રમાણે ત્રણ વસ્તુ ઓળખવાની, કર્તા, ક્રિયાપદ અને કર્મ, અને ચોથી વસ્તુ એ વાક્યનો કાળ. એ પ્રમાણે જે છે આપણે શું કરવાનું, આ વાક્યને જે છે સોલ્વ કરવાનું, વાક્યને એક્ટિવ માંથી પેસિવમાં ફેરવી નાખવાનું. આગળ વધીએ. The librarian gave some books to the students. જેનું થઈ ગયું છે some books were given to the students by the librarian. તો આ પણ શું છે, એક્ટિવ માંથી પેસિવ. તો ચાલો કરીએ. પહેલું વાક્ય આપણને જે છે મળી જાય છે. બીજું વાક્ય the students developed a great confidence. તો the students નામનો કર્તા, developed ક્રિયાપદ, અને a great confidence કર્મ. સાદા ભૂતકાળનું વાક્ય છે કારણ કે developed આપ્યું છે. તો કર્મ આવશે આગળ a great confidence, પછી ડેવલપ નું થઈ જાય was developed, અને the students નું થઈ જશે by the student. પછી the principal also noticed this change. The principal કર્તા, noticed ક્રિયાપદ, અને this change જે છે, this change શું છે આપણું કર્મ. તો કર્મ આગળ આવે. This change noticed નું was also noticed. જો also શબ્દ અહીંયા છે જ તે. Was also noticed, અને the principal નું by the principal. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આપણે ફરીવાર, કર્તા, ક્રિયાપદ, કર્મ અને કાળ, આ ચાર વસ્તુ ઓળખીને શું કરવાનું, પલટાઈ નાખવાનું. એનું વાક્યનું પેસિવ જે છે આપણે બનાવી નાખવાનું હોય છે. આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. જેનું શું થઈ જાય છે, તો બિગિન લાઈક ધીસ માં યસ્ટરડે વોઝ મહાત્મા ગાંધી જયંતિ. ટુડે નું થઈ ગયું યસ્ટરડે, ઇઝ નું થઈ ગયું વોઝ. આ શું છે, આ છે ભૂતકાળમાં ફેરવવાનું, વર્તમાન કાળના વાક્યને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો ચાલો ફેરવીએ. પહેલું વાક્ય તો આપણને મળી ગયું. પછી અમિત એન્ડ જીગર આર એટ ધ લાઇબ્રેરી, જેમાં આર નું શું થઈ જશે, આર નું થઈ જશે વેર. અમિત એન્ડ જીગર વેર એટ ધ લાઇબ્રેરી. they are searching for the autobiography of મહાત્મા ગાંધી. તો આર સર્ચિંગ છે, વેર સર્ચિંગ. એટલું જ સર, ખરેખર એટલું. હા, આ એક અને આ બે જગ્યાએ જે છે ફેરફાર કર્યો, એ કયો ફેરફાર, આર નો વેર. 2 માર્ક્સ બેઠા. ઘણી વખત સર આમાં જેકપોટે લાગી જાય, ઘણી વખત તો ઊંધા થઈ જાય તોય જવાબ નથી આવતો. તો ભાઈ આ પ્રશ્ન જેવો છે, નામ છે ભાઈ ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો, તો આપણને જેવું કે એવું આપણે કરવાનું. આગળ આપણને આપ્યું છે વી શેલ ગો ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર, જેનું થઈ ગયું વી વેન્ટ ટુ ધ આઈસ્ક્રીમ પાર્લર. આમાં પણ કાળવાળો ફેરફાર છે. વી શેલ ગો, એનું થઈ ગયું વેન્ટ, એટલે કે ભવિષ્ય કાળમાંથી ભૂતકાળમાં આવવાનું છે. તો ચાલો કરીએ સોલ્વ. પહેલું વાક્ય તો આપણને મળી ગયું. બીજું વાક્ય વી શેલ બાય આઈસ્ક્રીમ, તો શેલ બાય. શેલ બાય નું ભૂતકાળ થાય છે બોટ. વી બોટ આઈસ્ક્રીમ. પછી વી શેલ ઈટ, તો વી શેલ ઈટ, શેલ ઈટ નું ભૂતકાળ થાય છે એટ. વી એટ ઈટ ટુગેધર. ઓકે, તો આ રીતે જે છે આપણે ભવિષ્યકાળને ભૂતકાળમાં લાવીને 2 માર્ક્સ મેળવા. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો આ બધાય પ્રશ્નો બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. તમામ પ્રશ્નો બોર્ડમાં જે છે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, અને આપણી પ્રિલિમ એક્ઝામની અંદર, આપણી બોર્ડ એક્ઝામની અંદર જે છે પૂછાઈ શકે તેવા છે. મિસ્ટર શાહ ટીચિસ ઇંગ્લિશ, જેનું થઈ ગયું છે ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મિસ્ટર શાહ. પેસિવ વોઇસ નું વાક્ય સર, પહેલું વાક્ય મળી ગયું આપણને. બીજું વાક્ય હી એન્કરેજેસ સ્ટુડન્ટ્સ વિથ હિઝ વર્ડ્સ. કર્તા, ક્રિયાપદ, કર્મ, વિથ હિઝ વર્ડ્સ અન્ય શબ્દો. તો સ્ટુડન્ટ્સ આવશે આગળ. સ્ટુડન્ટ્સ, પછી એન્કરેજેસ નું આર એન્કરેજડ, હી નું થઈ જાય બાય હિમ. વિથ હિઝ વર્ડ્સ બેઠું. પછી વાક્ય છે હી નેવર પનિશ સ્ટુડન્ટ્સ. તો હી કર્તા, નેવર જે છે સમયસૂચક શબ્દ છે, પનિશિસ ક્રિયાપદ, અને સ્ટુડન્ટ્સ કર્મ. સ્ટુડન્ટ્સ આવશે આગળ. સ્ટુડન્ટ્સ
પછી પનિશ્ડ તો આર નેવર પનિશ્ડ અને બાય હિમ. સ્ટુડન્ટ્સ આર નેવર પનિશ્ડ બાય. ઓકે, આ રીતે જે છે આનું પેસિવ કરવાનું હોય છે. આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યો છે આઈ ગોટ અપ અર્લી યસ્ટરડે. આઈ ગોટ અપ ભૂતકાળ, યસ્ટરડે ભૂતકાળ, જેનું શું થઈ ગયું? આઈ શેલ ગેટ અપ અર્લી ટુમોરો. ગોટ અપ નું આઈ શેલ ગેટ અપ અને યસ્ટરડે નું ટુમોરો. શું છે આ? કાળ પરિવર્તન, ભૂતકાળમાંથી ભવિષ્યકાળ થયું છે. પહેલું વાક્ય તો મળી ગયું. ઘણા સર કમેન્ટ સેક્શનમાં, સર મારે શેલ ની જગ્યાએ વિલ લખવું હોય તો લખી શકાય છે, નો પ્રોબ્લેમ. હા, પહેલા વાક્યમાં ન લખતા, કારણ કે પહેલા વાક્યમાં તમને શેલ આપી દીધું છે તો શેલ નું શેલ જ રહેવા દેજો. બીજા વાક્યમાં તમારે વિલ લખવું હોય તો લખી શકો છો. પછી છે આઈ ટુક માય બ્રેકફાસ્ટ, તો ટૂંકનું થઈ જશે વિલ ટેક અથવા શેલ ટેક. આઈ શેલ ટેક માય બ્રેકફાસ્ટ. પછી આઈ વેન્ટ ટુ સ્કૂલ, તો વેન્ટ નું થઈ જશે ગો, ને ગો ખાલી ખાલી ગો નહીં, વિલ ગો અથવા શેલ ગો. આઈ શેલ ગો ટુ સ્કૂલ. કાળ ફેરવવાનો છે ખાલી. શું ફેરવવાનો છે? કાળ. કાળ પરિવર્તન કરવાનો છે. આગળ વધીએ. આગળ આપણને પ્રશ્ન આપ્યા છે ધ પ્યુન ઓપનડ ધ પેન્ટ્રી રૂમ. જેનું થઈ ગયું છે ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપનડ. તો અધૂરું છે, તો અધૂરું આપણે પૂરું કરવાનું. ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપનડ બાય ધ પ્યુન. તો આ વિદ્યાર્થી મિત્રો શું છે? એક્ટિવ પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસ માંથી પેસિવમાં ફેરવવાનું છે. ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપનડ બાય ધ પ્યુન. બીજું વાક્ય છે હી હેડ ઓલરેડી બોટ પાઉચેસ ઓફ મિલ્ક ફ્રોમ ધ પાર્લર. તો એટલું લાંબુ વાક્ય, આ અમને ન આવડે. ગભરાવાનું નહીં, ખાલી 3 જ શબ્દો, કરતા ક્રિયાપદ કર્મ જ ઓળખવાના છે. હી કરતા, હેડ ઓલરેડી બ્રોટ ક્રિયાપદ, અને પાઉચેસ ઓફ મિલ્ક આ છે આપણા કર્મ. કરતા ક્રિયાપદ કર્મ. વાક્યનો કાળ હેડ છે, હેડ પછી V3 છે, પૂર્ણ ભૂતકાળ. તો પેલા તો પાઉચેસ ઓફ મિલ્ક આવશે આગળ, કે ભાઈ પાઉચેસ ઓફ મિલ્ક, પછી હેડ આવશે તો હેડ એમનેમ, પછી બીન બ્રોટ, બીન નામનો શબ્દ આવશે. કેમ? વાક્ય પૂર્ણ છે એટલે. by him from the parlor. પછી he tore them one by one and poured the milk in a pot. તો કરતા ક્રિયાપદ અને કર્મ one by one અન્ય શબ્દો, અને અહીંયા એન્ડ આપ્યું છે એટલે અહીં બીજું વાક્ય શરૂ થશે. જેનો કરતા નહીં હોય, કરતા he થઈ જશે. poured ક્રિયાપદ છે અને the milk એ જે છે કર્મ છે. તો જવાબ આવશે they were torn one by him and the milk was poured in a pot by him. એ by him જે છે મેં શું કીધું હતું? આ બીજા વાક્યનો કર્તા ક્યાં છે? અહીંયા છે. આ પહેલા વાક્યનો કર્તા જે છે એ પહેલા વાક્યનો કર્તા પણ આ છે, અને આ જે બીજું વાક્ય છે, બીજું વાક્ય અહીંથી શરૂ થાય છે, એનો વાક્ય પણ કોણ છે? કર્તા આ જ છે. તો સર બાય હિમ લખવું પડે કે ન લખવું પડે? બાય હિમ લખવું પડે. ન લખ્યું હોય તો સર આ રીતે કાઉન્સમાં લખી નાખી હાલે. કાઉન્સમાં લખવાની જરૂર નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે બાય હિમ લખ્યું હોય કે ન લખ્યું હોય તો પણ જે છે ત્યાં ચાલે છે. રેડી? કારણ કે ભાઈ અહીંયા જે છે આપણે એકવાર બાય હિમ લખી નાખ્યું છે, બીજી વાર બાય હિમ લખવાની જરૂર નથી. સર લખી નાખ્યું હોય તો લખી નાખ્યું હોય તો ખોટું પડે નહીં, એટલા માટે જ મેં ત્યાં સમજાવવા માટે કાઉન્સમાં લખ્યું છે બાય હિમ. ઓકે, આગળ વધીએ. આગળ છે there was a handsome prince in that kingdom. જેનું થઈ ગયું છે there was a beautiful princess. હેન્ડસમ નું બ્યુટીફુલ, પ્રિન્સ નું પ્રિન્સેસ. શું છે આ? તો આ છે ચેન્જ ધ જેન્ડર. છોકરો હોય તો છોકરી, છોકરી હોય તો છોકરો. બરોબર, જાતિ બદલવાની છે. તો ચાલો બદલીએ. પહેલું વાક્ય તો આપણને મળી ગયું there was a beautiful princess in that kingdom. પછી he, તો he નું થઈ જશે she, she became the king નું થઈ જશે the queen. પછી after the death of his father, his નું her અને father નું mother, her mother. પછી he loved to ride, તો he નું થઈ જશે she, loved to ride on his નું પાછું her favorite horse, એનું થઈ જશે favorite mare every day. બરોબર, જેટલી જગ્યાએ ચેન્જ જેન્ડર એટલે કે જાતિ બદલી શકાતી હોય તમામે તમામ જગ્યાએ શું કરવાની? જાતિ આપણે બદલવાની હોય છે. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી, અત્યંત પ્રમાણમાં વધારે ઉપયોગી એવા ગુજરાતી વ્યાકરણનો કોર્સ, અંગ્રેજી ગ્રામરનો કોર્સ તથા પ્રશ્નપત્ર પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન. ફરીવાર કહું છું, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજીનું ગ્રામર અને પ્રશ્ન બેંક 2024 નું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો PDF ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે, જે તમે આપણી ચેનલ પાસેથી મેળવી શકો છો. વધારે માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને વધારે માહિતી ત્યાંથી મેળવી શકો. આગળ વધીએ. આગળ છે આપણો સેક્શન ડી નો કેટલામો પ્રશ્ન? છેલ્લો પ્રશ્ન.
અને અહીંયા ખરેખર એમ કહેવાય ને, અહીંયા સુખનો અંત થાય છે. ફરી વાર બોલું છું, સરખું સાંભળજો. અહીંયા પેપરમાં સુખનો અંત થઈ જાય. કેમ એવું બોલો છો? અહીંયા સેક્શન ડી પૂરો થઈ જાય. આ છેલ્લો પ્રશ્ન છે સેક્શન ડી નો. હવે પછી આવે સેક્શન ઈ. નિબંધ લખવાના, ઈમેલ લખવાના, પિક્ચરનું વર્ણન કરવાનું, હે ને? એટલે અહીંયા જે છે સુખનો અંત જે છે આવે છે. અહીંયા જે છે છેલ્લો પ્રશ્ન છે સેક્શન ડી નો, કે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. WH ક્વેશ્ચન છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સ્પંદન ઇઝ હેપી એઝ હી વોન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. અહીંયા જે છે હેપી એટલે કે એની પરિસ્થિતિ ઉપર અંડરલાઇન કરેલી છે, એટલે જવાબ આવશે હાઉ થી. એટલે કે સ્પંદન કેવો છે, હાઉ ડઝ સ્પંદન ફીલ. સ્પંદનને કેવું ફીલ થાય છે જ્યારે તેને ચેમ્પિયનશિપ તે જીતી જાય છે. આગળ વધીએ. બીજું આપણને આપ્યું છે કે હિરેન ડ્રુ અ નાઇસ પિક્ચર. વ્યક્તિના નામ નીચે અંડરલાઇન છે. કોની નીચે અંડરલાઇન છે? વ્યક્તિના નામ નીચે. જ્યારે નામ નીચે અંડરલાઇન હોય ત્યારે જવાબ શું આવે? વુ. બરોબર, ક્લિયર. અમદાવાદ ઇઝ 250 કિલોમીટર ફ્રોમ સુરત. 250 કિલોમીટર. જ્યારે પણ અંતર વિશે સવાલ હોય, કેના વિશે? અંતર વિશે, ડિસ્ટન્સ વિશે સવાલ હોય, એક જ શબ્દ છે. કયો શબ્દ? હાઉ ફાર. હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ સુરત. ઓકે, આગળ વધીએ. પછી છે નીલમ હેઝ વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સિન્સ ની સામે સિન્સ ગોતવાનું. શું ગોતવાનું? સિન્સ ની સામે સિન્સ. જો અંડરલાઇન સિન્સ ઉપર હોય તો અહીંયા સવાલમાં પહેલો શબ્દ સિન્સ હોવો જોઈએ. તો સિન્સ સામે સિન્સ છે. યસ, આ જવાબ છે. હવે ગુજરાતીમાં સમજાવું કે ભાઈ નીલમ જે છે તે એક શિક્ષક તરીકે 2017 થી કામ કરી રહી છે. ને ક્યારથી કામ કરી રહી છે એવું પૂછવાનું છે, તો ક્યારથી, સિન્સ વેન એટલે ક્યારથી નીલમ શિક્ષક તરીકે કામ કરે છે. ઓકે, ચાલો આગળ વધીએ. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ માર્કેટ. કે છોકરીઓ માર્કેટમાં ગઈ ટુ બાય ફ્રૂટ્સ, ફળ ખરીદવા માટે. ફળ ખરીદવું એ કારણ છે, ને કારણ નીચે અંડરલાઈન આપી છે. ભાઈ છોકરીઓ જે છે માર્કેટમાં ગઈ તો એનું કારણ શું હતું? તો કારણ નીચે અંડરલાઈન છે. ફળ ખરીદવા ગઈ હતી ને કારણ છે. તો કારણ ઉપર જ્યારે પણ અંડરલાઈન આવે કયો શબ્દ આવશે? જવાબ આવશે વાય. કે વાય ડીડ ધ ગર્લ્સ ગો ટુ ધ માર્કેટ. કે છોકરીઓ માર્કેટમાં શા માટે ગઈ હતી? શા માટે ગઈ હતી? ફળ ખરીદવા માટે. આગળ વધીએ. આગળ આપ્યું છે સમીર સિંગ્સ વેરી મેલોડિયસલી ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ. વ્યક્તિના નામ નીચે અંડરલાઈન છે. હમણાં આપણે વાત કરી, જ્યારે પણ વ્યક્તિના નામ નીચે અંડરલાઈન હોય, વાક્યના કર્તા નીચે અંડરલાઈન હોય, એક જ જવાબ આવશે વુ. પછી છે અલ્કેશ વેન્ટ ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી. કે અલ્કેશ એરપોર્ટ ગયો ટેક્સીમાં, ટેક્સી દ્વારા. હાવ, કેવી રીતે ગયો? હાવ વડે જે છે સવાલ પૂછવામાં આવે છે. આગળ વધીએ. આગળ છે શી હેઝ 5 cows. તો આમાં જવાબ આપો. ચાલો ફરી વાર પહેલા તો એક વસ્તુ સમજો, બોર્ડમાં પૂછાઈ ગયેલું છે. સ્ટાર કરીને કહી દો, ખબર આવે કે શરતો લાગુ થાય, સ્ટાર કહી દઉં છું. આ વસ્તુ બોર્ડમાં પૂછાઈ ગઈ છે. શી હેઝ 5 cows. શું જવાબ આવશે? તો ઘણા કમેન્ટ કરશે સર હાઉ મેની આવે આમાં. તો વિદ્યાર્થી મિત્રો, જો અંડરલાઈન ખાલી 5 નીચે હોત ને તો ચોક્કસ હાઉ મેની જ આવત. પણ અહીંયા અંડરલાઈન છે 5 cows નીચે. બરોબર, તો તેની પાસે શું છે તેવો સવાલ થશે કે વોટ ડઝ શી હેવ. તેની પાસે શું છે? તેની પાસે શું છે? 5 cows, 5 ગાયો છે. પછી પાલનપુર ઇઝ 144 કિલોમીટર અવે ફ્રોમ અમદાવાદ. કે પાલનપુર અમદાવાદથી 144 કિલોમીટર દૂર છે. અંડરલાઈન ક્યાં છે? 144 કિલોમીટર. જ્યારે પણ અંતર નીચે, કિલોમીટર નીચે અંડરલાઈન હોય, અંતર નીચે અંડરલાઈન હોય ત્યારે ફરજિયાત સવાલ શેનાથી આવશે? હાઉ ફાર થી. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ. સર હાઉ ફાર અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો કેમ એ? તો જરાક સવાલ વાંચો. હાઉ ફાર ઇઝ પાલનપુર ફ્રોમ અમદાવાદ, અને આમાં છે હાઉ ફાર ઇઝ અમદાવાદ ફ્રોમ પાલનપુર. તો અહીંયા આપણે પાલનપુર થી અમદાવાદ જવા વાળી વાત છે, એટલા માટે જવાબ આવશે એ. આગળ છે પીપલ ગો ટુ થિયેટર ટુ વોચ ફિલ્મ. કે લોકો થિયેટરમાં જાય છે ફિલ્મ જોવા માટે. ટુ વોચ ફિલ્મ એટલે ત્યાં જવાનું કારણ. કારણ નીચે અંડરલાઈન એટલે કયો શબ્દ આવે? વાય. વાય ડુ પીપલ ગો ટુ થિયેટર. પછી નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. કે નરેશ સ્કૂલે બસ થી ગયો, બસ દ્વારા ગયો. હાવ, કેવી રીતે ગયો? કેવી રીતે ગયો એટલે કયો શબ્દ આવશે? હાવ. હાવ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. ઓકે, આગળ વધીએ. પછી કહે છે રોહિત પરચેસ્ડ એન એક્સપેન્સિવ ગિફ્ટ. તો રોહિતે એક એક્સપેન્સિવ, એક મોંઘું ગિફ્ટ ખરીદ્યું. હાથ મૂકો. રોહિત પરચેસ્ડ, રોહિતે ખરીદ્યું. શું? વોટ? યસ, એક્ઝેક્ટલી. વોટ વડે સવાલ. વોટ ડીડ રોહિત પરચેઝ. રોહિતે શું ખરીદ્યું? પછી
હી વર્ક્સ વેરી સ્માર્ટલી. એલવાય, જ્યારે પણ એલવાય એટલે કે ક્રિયા વિશેષણ નીચે અંડરલાઈન હોય તો ત્યારે જે છે કયો શબ્દ આવશે? હાવ. તો હાવ ડઝ વી વર્ક, તેઓ કેવી રીતે કામ કરે છે? હી, તે કેવી રીતે કામ કરે છે? કેવી રીતે કામ કરે છે? સ્માર્ટલી. એલવાય. બરોબર છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ધ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ધોરણ 10 ના વિષય ઇંગ્લિશના, જેમાં આપણે સેક્શન ડી વિશે અભ્યાસ કર્યો. મળીશું આવતા વિડીયોમાં, અને થઈ જાજો પેન લઈને તૈયાર. કેમ? કારણ કે આવતા વિડીયોમાં આપણે વાત કરીશું સેક્શન ઈ વિશે. ધ મોસ્ટ આઈએમપી નિબંધ, ધ મોસ્ટ આઈએમપી ઈમેલ્સ, રિપોર્ટ્સ એન્ડ ધ મોસ્ટ આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન વિશે જે છે આપણે આવતા લેક્ચરમાં, આવતા વિડીયોમાં જે છે આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, મળીશું આવતા વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.